કોવિડ ગયો ને એમાં મારો મિત્ર છે ગભો. ગભાને બિચારાને કંપની ફોડ જીભ જલાય સોંટે અટકે. સમજ્યા? અમારા બેનો જન્મ ખૂબ નાનપણમાં થયેલો. તો મારી પાસે આવીને મને કહે કે વેક્સિન દેવડાવવા જવું. મેં ક્યાં જવું? વેક્સિન દેવડાવવા. મેં કીધું સારું હાલો તો વેક્સિન દેવડાવજે. સુરત આરોગ્ય કેન્દ્ર વેક્સિન દેવડાવવા ગયા. તો અહીંયા નર્સબેન બેઠેલા ને ગભાને બેહાર્યો. તો નર્સબેને સહજતાથી જેમ પૂછતા હતા એમ પૂછ્યું કે તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે. તો પહેલો ડોઝ કયા હાથે તમે આપેલો હતો? જમણા છે. અચ્છા જમણા હાથે. તમે ગભરાવો છો શા માટે? તમે ગભરાતો નથી તો વિચાર કરું છું. શું વિચાર કરો છો તમે? એ કે વિચાર એ કરો છો. તમે કેટલું પ્રેમથી પૂછો છો કે એમાં શું થઈ ગયું? તો અમારું કામ છે પ્રેમથી પૂછવાનું. બેન એટલું બધું પ્રેમથી ન પૂછાય. કેમ? ભારત સરકારે 3 ડોઝ નું જ લેવાનું કીધું. આટલું બધું પ્રેમથી પૂછશો ને તો અમે 7-8 ડોઝ લઈ લેવું. એક તો વેક્સિન ઘટે છે ને એમ. આનંદ ગમે ત્યાંથી આવે. એક સહજ છે. આનંદ ગમે ત્યાંથી આવે. મારી વાતની શરૂઆત એટલા માટે હું કરું છું કે આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થાય એનું મારે તમારે ધ્યાન રાખવાનું છે. આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થાય એનું મારે તમારે ધ્યાન રાખવાનું. હવે કયા પ્રકારના? તો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીને આપણી ગામડાની સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ આપણને આમ ભૂહી નાખી આપણે બધા ભેગા થઈને. એવું થોડુંક નથી લાગતું આપણને? દાખલા તરીકેની વાત કરું છું. કદાચ ખોટું લાગે તો મને બીજી વખત તમારા પરગણામાં મન ન બોલાવતા. એનું રીઝન તમને આપું. કેમ કે હવે ક્યાંય બંદૂકો ને હવે ક્યાંય તલવારું લઈને બાકાજી કી બોલાવવાની જરૂર નથી. હવે આપણું આપણે હાંસવાની જરૂર છે. દાખલા તરીકેની વાત કરું. હવે અત્યારે તમે જો ઈશ્વરે કૃપા વરહતી હોય, રૂપિયા બહુ આપ્યો હોય તો રૂપિયા વાપરવા વાંધો નહીં. પણ દીકરા દીકરીઓના લગ્નમાં રૂપિયા વાપરો છો તો વાપરો, વાંધો નથી. પણ એટલું સહજતાથી બે હાથ જોડીને પ્રાર્થના કરીને કહું કે વિવાહ શબ્દ રહ્યો ને એ 4 વેદોમાંથી, શાસ્ત્રોમાંથી આવેલો છે. એને મેરેજ નામ ન આપો, એને બગાડ ના કાઢો. દાખલા તરીકે અત્યારે તમે જો કે લગ્ન પહેલા પ્રી વેડિંગ શૂટિંગ આવી ગયા છે. કરાય, વાંધો નહીં. સાત્વિકતા વાળા કરો. આ 47,000 ભારતોના મંદિર તૂટી ગયા. એ મંદિરોની યાદી કરવા માટે અહીંયા પ્રી વેડિંગ ચાલુ કરો ને કાંઈ વાંધો નથી. પણ વાંધો ક્યાં છે? દીવ દમણ ગોવા જાય અહીંયા 15 વર્ષ જૂનું એક ફૂંકાઈ ગયેલું પીપળાનું થડિયું હોય. હું તો વિડીયોગ્રાફી વાળાને પ્રણામ કરું, પ્રાર્થના કરું છું કે સાત્વિકતામાં ચડાવો આજની યુવા પેઢીને. 15 વર્ષ જૂનું ઓલું પીપળાનું વૃક્ષ થડિયું હોય ને એનું ફૂંકાઈ ગયેલું, એ આમ દરિયાકાંઠે આડું પડ્યું હોય, આમથી મોજા આવતા હોય અને ભાઈ આમ ધીમે ધીમે આયલા આવતા હોય ને બેન તમને કહો સીતારામ મારો રામ ભલું કરે. ગોઠણથી ઊંચા કપડાં પહેર્યા હોય, ગોઠણથી ઊંચા કપડાં પહેર્યા, 10.5 ફૂટની સુંદરી ફટફટ ફટફટ થતી હોય. તો સમજાય એને વંદન. હું કહેવા હું માંગુ છું, આજની સંસ્કૃતિને આપણે જીવંત રાખવાની છે. એ માટે કે 1500 વર્ષ પહેલા જેણે માથા પાડી અને ધડ લડાવ્યા છે આ દેશની સંસ્કૃતિઓ માટે, એની ચેતના ક્યાંય દુઃખી ન થાય ને એનું મારે તમારે ધ્યાન રાખવાનું છે. આમ તમને કહું ને, આમ વરાજો આમ એન્ટ્રી કરતો હોય જેને કેમ આમ ભારતીય સંસ્કૃતિના ગીતો ખૂટી પડ્યા હોય, ગુજરાતની સંસ્કૃતિના ગીતો ખૂટી પડ્યા હોય, કે તો સાઉન્ડવાળા મિત્રોને પ્રણામ કરું કે અમુક ગીતો કદાચ અમુક કળતરું કેવા આવે ને, કળતરું આવે શા કરતા કેટલી ગરમ હોય એવી કળતરું કહેવાય. ઓલો ગીત ચડાવો, ઓલો ગીત ચડાવો. શોખી ગઈ ના પાડજો કે નહીં થાય. હજી તો આમ વરાજો આમ બગીમાંથી એન્ટ્રી કરતો હોય ત્યાં સાઉન્ડ વાળા ગીત મૂકી દે. એમ જોધા અકબરના ગીત નાખે. અલીઓર શાર શહેનશાહ એટલે આખા ભારતનો રાજા. હરામ બરોબર જો શારવી ગાયને નામે હોય તો આ નથી કરવાનું શું આદરી છે? આ છોકરો છોકરી જોવા જાય, નક્કી થઈ જાય, હજી નક્કી થયું હોય કે હા હામાં ગોળ ધાણા ખવડાવવાનું બંધ કરી દીધું, ત્યાં કેક લાવે, નક્કી થઈ ગયું, કાપો કેક. સંબંધની તારીખ આવી જાય સાંડલા સુંદડીની, કાપો કેક. લગ્ન થઈ જાય માંડવામાં, કાપો કેક. 100 મહિના થાય લગ્નના, 6 મહિના વિતાવી દીધા આપણે, કાપો કેક. વરહદી પૂરું થાય, 1 વર્ષની એનિવર્સરી, કાપો કેક. 2 વર્ષ પછી તમને કહું શ્રીમતનું મુહૂર્ત આવે, કાપો કેક. દીકરાનો જન્મ થાય, બાબો જન્મે, કાપો કેક. ઈ મહિના દીનો થાય, કાપો કેક. વરહદીનો થાય,
કાપો કેક. મને તો ઉપાધિ મળી જ થાવ. મારી ત્રીજી પેઢી આવી પરદા પેદા થાય ને તો કે બાપો મર્યો કાપો કેક. પેલી પુણ્યતિથિ છે કાપો કેક. હરાદમાં તમને કહું આવડા ગુંદી ગાંઠિયા નહીં નાખે, લોંદા ઉડાડવાના ત્યાં જ આવડા. બે હાથ જોડીને પ્રાર્થના કરું કે નથી ને હું કામ આદરું છે. અહીંયા ઘણા એવા બેઠા છે કે એના જન્મ તારીખની નથી ખબર. 1 જૂન આવે એટલે લાગડ તમને કહું એ જન્મ દિવસ. હો જે નિહેળે મૂકવાઈ ગયા હોય ને બાવડા પકડી પકડી ત્યાંથી જન્મ દિવસ ચાલુ યો. બે હાથ જોડીને પ્રાર્થના કરું કે આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ના થઈ એનું ધ્યાન રાખો. આપણા બાપ દાદાના જૂના 25-30 વર્ષ જૂના આલ્બમ જોવો ને તો આપણને આમ ગર્વ થાય કે આહા આમ જો તો ખરા. ફેશન નહોતી તોય માં કેટલી સુંદર લાગતી હતી. માના વખાણ ન થઈ શકે પણ માં સાત્વિકતા વાળી કેવી લાગતી હતી. મોઢું નહોતું દેખાતું છતાં એના જૂના આલ્બમના ફોટા જોવો તો રૂડા કેટલા લાગતા હતા. આમ તમને કહો એ 2 જણા તમને કહો આવી દિવાલ હોય ને ત્યાં ઓલા હણકા વાળી સાદરો આવતી ગાલેસા, મોરલા વાળા ગાલેસા ને એવા બધે 2 જણા ઉભા રહી હો અને એ પાછા ફોટા પાડે. અહીંયા તો તું અહીંયા દાંત કાઢમાં આવી શરમાળ બહુ તું આવી એને ફોટો કેમ હોય પાડો કેમ દેખાડવો છે 500 ની નોટ આલુ ભાઈ. જૂના આલ્બમ જોવો ને તો તમને મજા કેવા આવે કે આમ ખાલી હોય એટલું. સીધા ઉભા રહ્યો ને ઓલો ફોટો પછી મહેંદી દેખાડે. મહેંદી જો આમાં આમ તમારી નહીં મારી મહેંદી જોવાની. તમે વરાજા છો એમ કહો છો યો એટલે એને બહુ કરેલા ફોટો પાડેલા ભાઈ આવે બહુ કરી પણ મહેંદીમાં તમારું નામ તો ગોતો. આમ કરીને જોવે ને આમ કરીને જોવે. રૂડું કેટલું લાગતું હતું લ્યો, કેટલું રૂડું કેટલું લાગતું તો. એ સાત્વિકતા વાળા આલ્બમ હતા એટલે કહેવા માંગુ છું. બે હાથ જોડીને પ્રાર્થના કરું કે આપણા બાપ દાદાના આલ્બમ છે ને ત્રીજી પેઢી આપણે હજી જોઈ શકી પણ આપણા અત્યારના જે આલ્બમ બનાવે ને ત્રીજી પેઢી એમ જ કે મમ્મી ફેશન બહુ ઓછી કરી, વધારે ફેશન કરવાની જરૂર હતી. બે હાથ જોડીને પ્રાર્થના કરું મારા બાપ ગુજરાતની સંસ્કૃતિ ઉજળી છે ને એ હુકામે ઉજળી છે કે આપણા બાપ દાદાએ હાંચવી રાખ્યું. ગામડાએ સંસ્કારો હાંચવા મહાનગરોએ સગવડતા પૂરી પાડી. એક દાખલો આપું તમને. દાખલા તરીકે 4 ધામની યાત્રામાં ઉસ્તાદ કોઈ વડીલો આવતા હોય 4 ધામની યાત્રામાંથી, ત્યાં ઉકા દાદા રામજી દાદા ભીમજી બાપા ને એ બધા ખાલી દોકડ હોય, ખાલી દોકડ અને એક મંજીરું હોય, બીજું કાંઈ હામું લઈને જતા હતા. એ 5-5 કિલોના અબીલ ગુલાલ ઉડતા હતા, મોતીના હાથિયા કરતા હતા ને હાવ દેશીપણાનું હતું. આવા સુંદર મજાના માયકો નહોતા, આવા સ્ટીરિયા નહોતા, કાંઈ નહોતું. છતાંય આખું ગામ એના હામૈયા કરવા જતા. હાવ દેશી હામૈયા. કેવા હામૈયા? ફેરી વળાવી સજા કરું ને ઘરે આવો ને ફેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને કાંઈ શેરીએ પથરાવું